અહીંથી હવે ચડાઈ ચાલુ થાય છે અને બાજુમાં જો અહીંથી નાનું એક ઝરણું ઉપરથી આવે છે. અહીંથી રસ્તો સ્મૂથ આવ્યો છે. આ રીતે પથ્થરોમાંથી જગ્યા કરીને ઉપર ચડીએ છીએ. ચડાઈ થોડીક અઘરી છે, થોડુંક અઘરું લાગે છે, શ્વાસ પણ ચડે છે અને ચડાઈ થોડીક ખડી છે. જોઈએ આગળ કેવું આવે. આ રીતે પથ્થર કોતરી અને પગથિયા જૂના જમાનામાં બનાવેલા છે ને અમે 4 પગે આ રીતે ચાલીએ છીએ. અહીંયા કોઈ જૂનો પાણીનો કુંડ આવેલો છે. અત્યારે વરસાદી પાણી ભરેલું છે, પરંતુ અમુક જમાના પહેલા અહીંયા પાણીનો સંગ્રહ થતો હશે. દોસ્તો, હવે વિઝન થોડું ક્લિયર થયું અને સલહાર નીચે દેખાવા માંડ્યું. આ ભીના પગથિયામાં નીચેથી ઉપર ચડતા આવ્યા, લસરતા આવ્યા અને ઉપર જવાનું છે, એકદમ ઉપર. હા, મેં પેલા દેખાય ને ત્યાં અમે હતા. ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અમુક લોકો ચડે છે ને અમે ઉતરીએ છીએ. જે એટલી પીક ઉપર ગયા, ટોપ પીક, પરશુરામ ભગવાનનું ત્યાં મંદિર છે, મેં તમને બતાવ્યું. એ જો મેં તમને પેલી ગુફાઓનું કીધું હતું ને, અહીંથી હું આ ગુફા બતાવું કે એ પેલી રહી. આ જે ને એ ગુફા છે. દોસ્તો, આવા ખૂબસૂરત વાતાવરણમાંથી નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. દોસ્તો, આજે ટ્રેકિંગ કરવાનું છે. જે સામે પેલો પર્વત દેખાય છે ને, એ પર્વતનું ટ્રેક કરવા જવાનું છે. અત્યારે સવારના 6:15 થઈ છે. અહીંથી નીકળીએ છીએ અને ટ્રેક કરવાનું ચાલુ કરવાનું છે. ટ્રેક લગભગ 3 થી 3.5 કલાકનો છે અને 1500 મીટર ટોટલ હાઈટ છે. ઉપર પીક ઉપર જઈશું ને. તો દોસ્તો, મારા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આશા કરીશ કે બધા બ્લોગની જેમ આ બ્લોગ તમને ગમશે. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર આજના બ્લોગની ને વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો, જો અત્યારે ઘડિયાળમાં થયા છે 6:30 અને અમે ટ્રેકિંગ ચાલુ કર્યું છે સવારના 6:30. આ રીતનો રસ્તો છે. કાલે વરસાદ રાતે પડ્યો. અઠવાડિયાથી વરસાદ નહોતો. રાત્રે કાલે વરસાદ પડ્યો છે. આ રીતે જવાનું છે ધીરે ધીરે. અને અહીંયા માટી છે ને, તમને અપડેટ આપી દઉં ને, ચીકણી માટી છે જો. અને સાલહેર કિલ્લાનો તમને બોર્ડ છે, એ જોઈ લેજો. અને આ વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર થઈ છે. ફોટો પાડીને તમારી સાથે શેર કરી દઈશું. છત્રપતિ શિવાજી મહારાજનો ઉપર કિલ્લો છે અને કિલ્લો મહારાષ્ટ્રનો ઊંચામાં ઊંચો કિલ્લો છે. અપડેટ તમને આપી દઉં તો મહારાષ્ટ્રનો ઊંચામાં ઊંચો કિલ્લો છે અને પીક છે એ મહારાષ્ટ્રની 2nd નંબરની ઊંચી છે. અને અમારા ભાઈઓ જો ત્યાંથી શરૂઆત કરી રહ્યા છે. હિરેનભાઈ, આ તો મોટા ટ્રેકર છે. ટ્રેકર ને સાયકલિસ્ટ ને એ બધે જાય છે, એટલે એને તો વાંધો નહીં આવે. હવે આપણે જ જોવાનું છે. અને જો આ બાજુમાં છે ને, આ બધા ખેતરો છે ચોખાના, ડાંગરના. ને આ રીતે આ પેલા ભાઈ આવે ને ત્યાંથી ઉપર જવાનું છે. તો ચાલો હવે શરૂઆત કરીએ ધીરે ધીરે. અને આ છે ને સાલહેર ગામ છે અને એના નામ ઉપરથી આ કિલ્લાનું નામ પડ્યું. ને સામે જુઓ, સામે પણ ડુંગરો ઉપર, પહાડો ઉપર મસ્ત વાદળો છે. અને અહીંયા તો આખો વાદળમાં જ ઢકાયેલો છે, એટલે થોડી વાર પછી આપણે વાદળમાં જ જવાનું છે. તો ચાલો ટ્રેકિંગની શરૂઆત કરીએ ધીરે ધીરે અને ધીરે ધીરે આગળ વધીએ. જોઈએ કેટલું થાય. 1500 મીટરની મિત્રો હાઈટ છે સી લેવલથી. એટલે અહીંથી તો ઓછી હશે, પણ સી લેવલથી 1500 મીટરની હાઈટ છે. અહીંથી હવે ચડાઈ ચાલુ થઈ છે અમારી. જો એ ફોરેસ્ટની પેલી છે. અહીંથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ચાલુ થાય. હા હા, ગયા ખબર પડતી આજે આ તો પવન નું ઓલું ધોકું આવ્યું હોય અને ઉડીને આવી જાય એના પેલા પૂછી લઉં. આ માડાવડી કેરીઓ છે. કેરીઓમાં ઉપર ચડીએ છીએ તો ધુમાડો થોડોક ઓછો થયો. ઉપર વાદળો, ધુમાડો ના કહેવાય. અને કિલ્લાનો ભાગ દેખાય છે.
દેખાય ને ત્યાં જવાનું છે અહીંયા. ને પાણી અમારી હારે જ આવે, જો પડે જ છે ઉપરથી દોસ્તો. નાનકડું ઝરણું અહીંથી ઉપરથી આવે છે, ખડખડ અવાજ આવે છે અને આમ નીચે જાય છે. અને અમે આટલી હાઈટ ગેઇન કરી લીધી છે. થોડોક શ્વાસ ચડે છે. એ પેલા ટ્રેકર વાળા ભાઈ એવું કહેતા હતા, વિરેનભાઈ થોડી વાર ચડશે પછી વાંધો નહીં આવે. અમારા હિરેનભાઈ તો ઉપર આવી ગયા છે. અને તેજસભાઈ જો ફરતી બાજુનો વ્યૂ અહીંથી બતાવું ને, આ રીતનો વ્યૂ છે. પાણીનો અવાજ આવે ને ખડખડ ખડખડ ત્યાંથી આવે છે. અહીંથી રસ્તો શું થયો છે, આ કદાચ જૂના જમાનાનો ઉપર ચડવાનો રસ્તો હશે. અને અહીંયા એક છે ને વ્યૂ પોઈન્ટ છે, ઝૂંપડી જેવું બનાવેલું છે. આ રસ્તો હોય ને તો ચડવાની વાંધો નહીં, પણ આ જો સામે કેટલું ઇન્ક્લાઇન છે. ક્લિયર થયું ને, આ પીક આપણે સર કરવાની છે. 4:30 6 ચડવાનું ચાલુ કર્યું તો લગભગ 2 વાગે પાછા આવીશું. જો મેં તમને બતાવ્યું હતું ને વ્યૂ પોઈન્ટ, આ છે. ત્યાં બી કોઈ ટાવર છે, વોચ ટાવર હશે. અને અહીંથી સામેના ડુંગરોમાં બીજો ઉપર વાદળો છે. અને અહીંયા બી એક પીક છે. તો ચાલો હળવે હળવે આગળ વધીએ. દોસ્તો પહેલાં તો અમે છે ને ગાઈડ રાખવાના હતા, પણ હોટલવાળા જે ભાઈ મેનેજર ભાઈ હતા ને, એને એમ કીધું કે ગાઈડ રાખવાની કોઈ જરૂર નથી, સિમ્પલ છે, અંજવાળું થાય ત્યાં ચાલુ કરજો. અને ગાઈડના 1000 રૂપિયા છે દોસ્તો. એટલે પછી એ માંડી વાળ્યું અને એમનેમ ચાલુ કર્યું ગાઈડ વગર. અમે 4 જણા છીએ ને બીજું એક ઉપર ટોળું ગયું છે 6 જણાનું. કાલે બહુ પબ્લિક હતી, સખત પબ્લિક હતી રવિવારે. એટલે જો તમારે શાંતિથી ટ્રેકિંગ કરવું હોય ને તો રવિવારે ના આવતા, એવી મારી વિનંતી છે. અને અમે આજે છે ને કાલે 9:30 ઊંઘી ગયા હતા અને 4 વાગે ઓટોમેટિક ઊંઘ ઉડી ગઈ હતી. 4 વાગે ઉઠી નાસ્તો કરી ફ્રેશ થઈને આવ્યા છીએ. બીજું કંઈ કર્યું નથી. ચડાઈ થોડીક મુશ્કેલ આવી ગઈ છે, કેમેરાનો યુઝ હું ઝાઝો નહીં કરી શકું. અહીંથી રસ્તો પણ પેલો આવી ગયો છે અને આજુબાજુ જોવો ઝાડી ઝાકર આવી ગયા છે. અમારા તેજસભાઈ તો બધાથી આગળ છે અને દેખાતા બંધ થઈ ગયા. અને અમારા 2 ભાઈઓ છે ને અહીંયા પાછળ ક્યાંક છે ફોટોગ્રાફીમાં. અને પેલી પીક જો એની હાઈટમાં બરોબર આવી ગયા છે. અને ઉપર વાદળ છે, વાદળ ગમે તે વરસશે. અને છત્રી કે એવું લઈ આવ્યા નથી, ખાલી રેઇનકોટનું ઉપરનું લીધું છે. કારણ કે અહીંયા આવીએ ને તો બેગ પેક મારી પાછળ છે નાની, જે ગેજેટ પેક તરીકે યુઝ કરું છું ને, એમાં 2 લીટરની પાણીની બોટલ છે અને રેઇનકોટ છે ને થોડા ગેજેટો છે, બસ. વજનમાં બીજું કાંઈ લીધું નથી. અમારા 2 ભાઈઓ જો છેક ત્યાં છે, જો તમને ઝૂમ કરી બતાવું નીચે. જો રહ્યા ત્યાં છેક છે. અને અમે ખાસા આગળ આવી ગયા. અને સામેનો નજારો જુઓ. અહીંથી વાત કરીએ ને તો અહીંયા નાનકડી પીક છે, અહીંયા બી એક પીક છે, સામે નાના નાના પર્વત છે, અને અહીંયા છે ને ઊંચી પીક છે. એટમોસ્ફિયરમાં મંદ પવન છે, ઠંડક છે અને પક્ષીઓનો અવાજ છે. પક્ષીઓની ચીચિયારી સંભળાય છે, બીજું કોઈ ધ્વનિ પ્રદૂષણ છે નહીં. જો દોસ્તો
આવી જગ્યામાં લોકો આવે છે ટ્રેકિંગ કરવા. દોસ્તો ટ્રેકિંગ કરવા ક્યારે આવે લોકો? એન્વાયરમેન્ટ બચાવવા માટે અને પોતાને હેલ્ધી બનાવવા માટે. તો પોતે તો હેલ્ધી બનતા હશે કે નહીં ખબર નહીં, પણ એન્વાયરમેન્ટને અનહેલ્ધી કરે છે. જો આ જંગલની અંદર હું પ્રવેશી રહ્યો છું અને આમાં જવાનું છે આપણે અંદર. અને દોસ્તો મચ્છર બહુ છે. તમે ઊભા રહો ને એટલે મચ્છર તમને તોડી ખાય. જો છે ને જંગલની અંદર કેડી, જો ગાઢ જંગલ છે. અત્યારે હું એકલો છું, કેમેરો છે અને તમારી સાથે સંવાદ કરું છું. તમને બતાવું ને તો અહીંયા યુદ્ધમાં જે સૈનિક જતો હોય ને એનું ચિત્ર દોરેલું છે, કોતરેલું છે પથ્થરમાં. અને અમારા ભાઈ જોવો ત્યાં આગળ પહોંચી ગયા છે, લાખાણીભાઈ. આપણે ત્યાં જવાનું છે, ત્યાં જઈને તમને વ્યૂ બતાવું. લાકડી બહુ કામની છે. અને એમાં પેલા જે હિરેનભાઈ ટ્રેક કરે છે ને વધારે, એ કહેતા હતા કે ઉતરવા ટાઈમે વધારે કામ આવશે. અને આ છે ને આપણે ગુજરાતમાં હોય ને એવા પથ્થર નથી, નાના નાના સોલિડ અને મોટા મોટા પથ્થરો છે એટલે વાંધો નથી. આપણે ગુજરાતમાં શું છે, નાના નાના પથ્થર હોય ને અને એકદમ પેલા ખડા પથ્થર હોય પહાડોમાં, એટલે ચડવામાં તકલીફ પડે. અને હવે હું છે ને આ જે છે ને અઘરી પોઈન્ટ છે એ હું ચડી લઉં અને કેમેરો બંધ કરું છું. પેલો પીક એકદમ નજીક આવી ગયો અને આમથી આ જંગલમાંથી હું આવ્યો છું. જો આ જંગલ છે ને એમાંથી હું આવ્યો છું. જો અહીંથી બધા જ પથ્થરમાંથી પાણી પડે છે અને તમે એ પાણી પી શકો છો. એકદમ શુદ્ધ છે. ચાલો હવે પથ્થરમાંથી નીકળવાનું છે. જો આ રીતે જુઓ, આટલી હાઈટ ઉપર આવી ગયા અને અહીંથી અમે આવ્યા છીએ આ બાજુથી. અને અમારું રિસોર્ટ છે ને તમને બતાવું ને તો પેલું ગામ છે ને ત્યાં ક્યાંક હતો સામેનું, અહીંથી દેખાતો નથી. આ પેલી પહાડી ટોચ આવી જાય છે અને હવે પેલીની બરોબર આવી ગયા હોય ને એવું લાગે છે. વાદળોની વચ્ચે આવી ગયા હોય ને એવું પ્રતીત થાય છે. ઉપર વાદળો વધારે છે અને ચડાઈ જો અશ્વિન જાય છે ને એ રીતે કરવાની છે. એટલે કેમેરો હવે જાજો ઓન નહીં કરું. ઠાકાણીભાઈ ચડે ને એ રીતે ચડવાનું છે. અને અહીંયા છે ને આવા સ્ટેપ આપેલા છે ઉપર ચડવાના. વિચાર કરો શિવાજી મહારાજે ઉપર કિલ્લો કેવી રીતે બનાવ્યો છે. અને આજે આ દિવાલ દેખાય ને એ કિલ્લાની દિવાલ છે. દોસ્તો જો આ રીતે પગથિયામાં અમે ચડીને અહીંયા સુધી આવ્યા છે ને હજી પગથિયામાંથી ઉપર ચડીને જવાનું છે. અને અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ચાલે છે. અને ચડાઈ હવે ખરેખર અઘરી લાગે છે અને મને તો વધારે અઘરી લાગે છે કારણ કે આ મારો પહેલો અનુભવ છે. અને અહીંથી વ્યૂ જુઓ, કેટલો સરસનો વ્યૂ છે. હું વારંવાર તમને વ્યૂ બતાવું છું. દોસ્તો કિલ્લો આવી ગયો છે સામે. કિલ્લાનો નાનકડો દરવાજો અને દિવાલ દેખાય છે. આ કિલ્લાની વિશેષતા તમને કહું ને તો અહીંયા કોઈ પથ્થરોથી બનાવેલો નથી, નીચેથી પથ્થર ઉપર લઈ આવીને બનાવેલો નથી, પણ અહીંના જે પથ્થરો હતા ને એમાંથી જ આ દિવાલનું નિર્માણ કરેલું છે. અને જુઓ દોસ્તો, નીચે એકદમ ખાઈ છે. અમે વાદળોની વચ્ચે છીએ. મારી સામે બધા વાદળો છે અને પાછળ વાદળો છે. અને આ રસ્તેથી અમે ઉપર ચડતા ચડતા આવ્યા છીએ અને આટલું હજી ઉપર ચડવાનું જ છે. અને સામે અંદર જઈ અને ઉપર ચડવાના છે. આવા ગેટ લગભગ 3 થી 4 ગેટ આવશે. તો ચાલો દોસ્તો કિલ્લાની અંદર ધીરે ધીરે પ્રવેશ કરીએ. તમને કિલ્લાની હિસ્ટ્રી બતાવું અને કિલ્લો કેવી રીતે નિર્માણ પામ્યો છે ને એ પણ તમને બતાવું છું. મિત્રો આ જુઓ, પથ્થરો એકદમ લોકિંગ સિસ્ટમથી
એકબીજા ઉપર ગોઠવેલા છે, નાના મોટા એવી રીતે. અને આ દરવાજાનો શેપ પણ સરસ છે. દિવાલ અહીંથી ઉપર ગઈ અને ઉપર જઈ અને મારી પાછળ ત્રાસી ગઈ છે અને એકદમ મસ્ત રીતે બનાવેલો છે. ઉપરનું જે બાંધકામ છે ને એ હમણાં સરકારે બનાવેલું હશે. અને વિચાર કરો, આ રીતે જે ખડી ચડાઈ છે એમાં કિલ્લો બનાવવો અને એ કિલ્લાની અંદર બધોય સરસામાન રાખવો, અને લોકો એ જમાનામાં કેવી રીતે ચડતા હશે, કેટલા ખડતલ હશે, એમ વિચારે જ આમ રોંગટા ઊભા થઈ જાય. દોસ્તો, આપણી આ વિરાસત છે. ખરેખર આ વિરાસત ઉપર આપણે ગૌરવ હોવું જોઈએ. મને તો અત્યારે ગૌરવ થાય જ છે. અને અત્યારે જે હું આ કિલ્લાની અંદર પ્રવેશું છું ને, એટલે એક અલગ પ્રકારની અનુભૂતિ મારી અંદર ઉદ્ભવી છે. મજા આવે છે અને અલગ અલગ પ્રકારનો એક આનંદ મારી અંદર અત્યારે હોય ને એવું લાગે છે. જુઓ, આ નીચેની જે ફ્લોર છે ને એ તો અત્યારે બનાવેલો હોય એવું લાગે છે, પણ આજુબાજુની દિવાલ જુઓ, એકદમ જૂનવાણી અને એકદમ મસ્ત રીતે બનાવેલી છે. અને આ દિવાલની રાંગ છે, અહીંયાથી લગભગ ઘોડેસવારો કે લોકો રાંગ ઉપર ચાલી અને દિવાલનું રક્ષણ કરતા હશે, પહેરો કરતા હશે, એવું હું અનુમાન કરી શકું છું. આપણે જમાનામાં હતા નહીં, પણ આપણે અત્યારે અનુમાન જ કરી શકીએ. જુઓ, આ રસ્તે એમ આગળ વધવાનું છે. સામે બીજો ગેટ પણ દેખાય છે. અને અહીંયા બાજુમાં અમારા અશ્વિનભાઈ ફોટોગ્રાફી કરે છે અને અહીંયા સીધી નીચે ખાઈ જ છે. અને એમાં હિરેનભાઈ પણ ફોટોગ્રાફીમાં જોડાઈ ગયા છે અને અમે પણ ફોટોગ્રાફી થોડી થોડી કરી લઈએ. કારણ કે અહીંયા જગ્યા જ એવી છે ને કે ફોટોગ્રાફીમાં તમને બહુ મજા આવે. તમે જેટલા ફોટા પાડો ને એટલા ઓછા છે. દોસ્તો, મજા આવે એવી જગ્યા છે. થોડીક ઉપર આવવામાં તકલીફ પડી, પણ બહુ મજા આવી. મિત્રો, આ કિલ્લાનો બીજો દરવાજો આવ્યો છે અને આ દરવાજામાં જુઓ, પેલા દરવાજા કરતાં કોતરણી મસ્ત છે. જુઓ, નાની નાની કોતરણી કરેલી છે, અલગ અલગ પ્રકારની કોતરણી કરેલી છે. અને સામે ત્રીજો દરવાજો દેખાય છે. આ બીજા દરવાજામાં પ્રવેશી અને ત્રીજા દરવાજા તરફ જવાનું છે. બંનેની ડાયરેક્શન અલગ છે, એટલે દુશ્મન ઇઝીલી અંદર પ્રવેશી ના શકે એટલા માટે આવી ડિઝાઇન બનાવી હશે એવું અનુમાન કરું છું. અને સામે જુઓ કેટલો કચરો છે. આપણા લોકોને આપણી વિરાસતની માવજત કરતા જ નથી આવડતી. આપણો જે ઇતિહાસ છે, આપણો વારસો છે, એની માવજત કરતા જ નથી આવડતી. આપણે આપણા ઇતિહાસની કદર નથી, એટલે આપણે ગમે ત્યાં આ રીતે કચરો કરીએ છીએ. જુઓ, કેટલો ગંદુ છે. અહીંયા બોટલો છે, બીજા રેપરો છે, કેટલું બધું છે. અને જુઓ, આ ત્રીજો દરવાજો છે ને થોડોક અલગ શૈલીનો લાગે છે. બે શૈલી છે. કઈ શૈલી છે મને ખબર નહીં. બે શૈલી અલગ અલગ છે, પ્રાચીન અને બીજી કોઈ શૈલી છે. કોઈ તમને ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. જો ઉપર બી અલગ છે અને અહીંયા નીચે બી અલગ ડિઝાઇન છે. અને આ દિવાલ બી અલગ રીતે બનાવેલી છે. દોસ્તો, એટલી મસ્ત બનાવેલી છે, એટલી જાડી છે ને, ખરેખર અદ્ભુત છે. જુઓ કે આજે મેં તમને દિવાલ બતાવું ને, ખરેખર અદ્ભુત છે. તો ચાલો હવે ધીરે ધીરે આપણે કિલ્લાની અંદર પ્રવેશીએ અને કિલ્લાની અંદર શું શું છે ને એ જોઈએ. મિત્રો, આ કિલ્લાની અંદર પ્રવેશ કરી લીધો છે. ડાબી બાજુ રાંગની દિવાલ છે અને દિવાલની પેલે પર ઊંડી ખાઈ છે. જો અહીંયા છે ને ઊંડી ખાઈ છે. માણસ અહીંથી પડે તો બચે નહીં. અને આ રીતે સીધું વધવાનું છે આગળ. અને જમણી બાજુ ઘાસનું જંગલ છે, નાના નાના ઝાડવા છે. અને ઉપર મારી જમણી બાજુ, જમણી તરફ જે પીક દેખાય છે ને ત્યાં ઉપર જવાનું છે. એ વાદળોની પાછળ આખું પીક ઢંકાઈ ગઈ છે અને મારી સામે વાદળો જ છે, કશું દેખાતું નથી. થોડે દૂર દેખાય છે, પછી કશું દેખાતું નથી. અને ઝીણા ઝીણા ડ્રોપલેટ અમારી ઉપર પડે છે અને માથા ભીનું થઈ ગયું છે. અને અહીંયા જો આ જે છે ને એની ઉપરથી સૈનિકો ચાલીને પેરો ભરતા હશે, નીચેની હિલચાલ ઉપર નજર રાખતા હશે. અને આ જમણી બાજુ રસ્તો જાય છે ને એ રસ્તા તરફ જવાનું છે ને આગળ વધવાનું છે ને આગળ શું છે એ જોવાનું છે. દોસ્તો, હવે આપણે પેલો જે પાકા જેવો રસ્તો હતો ને છોડી અને જમણી બાજુ વળીને કેડી ઉપર આવી ગયા છીએ. અને અહીંયા છે ને બહુ મોટી વનસ્પતિ અત્યારે નથી, ઘાસ છે અને નાની નાની વનસ્પતિ છે. હવે આ જે નાની નાની વનસ્પતિ છે ને એને કંઈક સીતાનું ઝાડ કે એવું કંઈક કહેવાય, ખબર નહીં, પાકું આગળ મને ખબર પડશે ને તો હું કહીશ. અને મચ્છર છે, મેં તમને કીધું ને આગળ એ રીતે મચ્છર છે. અને આ બાજુ ટેકરા જેવો ભાગ છે અને સમતલ થોડુંક આવ્યું છે, એટલે એની ઉપર ચાલીએ છીએ. આ સમતલ આવ્યું ને એટલે આહા, એટલી પગને મજા આવી ને, કારણ કે અત્યાર સુધી હાઈટ જ ચડતા હતા અને પથ્થરમાં ને એમાં ચડતા હતા. અને આ સમતલ જગ્યામાં બહુ મજા આવે છે. આંખોને ને પગને બંનેને સારું લાગે છે. અને મારી આંખો સામે ધુમ્મસ જ છે. અને જો અહીંયા આગળ છે ને
પતરાનું કોઈ મકાન છે સામે. આ પતરાનું મકાન છે શેને માટે છે એ ખબર નહીં, કાચું બાંધકામ છે. એ પતરા છે એટલે હમણાં તાજેતરમાં ટૂંક સમયમાં થયું હશે. શેને માટે છે ખબર નહીં, પણ પાછળ છે ને વાયર દેખાય છે અને અહીંયા કંઈક લાગેલું છે. એટલે એને માટેનું અહીં બનાવેલું હશે. ત્યાં નજીક જઈને જોઈએ ત્યાં શું લાગેલું છે. અહીંયા છે ને દોસ્તો ટ્રોલી જેવું લાગેલું છે, એટલે કદાચ નીચેથી સિમેન્ટ ને પથ્થર ને એવું ઉપર લઈ આવતા હશે, રેતી ને એવું. એ ઉપરથી જો ઉપર આ વાયર છે પાછળની બાજુ બાંધેલો છે ને અહીંયા ટ્રોલી જેવું લાગેલું છે ને અહીંયા મશીન છે. એટલે આ પાછળ જે પેલું મેં ત્યાં બતાવ્યું હતું ને ત્યાં જાય છે આ વાયર. એટલે ઉપર સિમેન્ટ પથ્થર ને કોન્ક્રીટ ને એવું લઈ આવતા હશે એને માટે આ લાગેલું છે. અહીંયા છે ને આ રીતની નાની નાની વનસ્પતિ કે છોડવાઓ છે અને બે પ્રકારના પાન છે. આ મોટા છે ને નાના પાન છે, બધા એ જ છે. આનું એક્ઝેક્ટ નામ મેં તમને આગળ કીધું ને એવું કંઈક છે, પણ પાક્કી ખાતરી નથી. તમારામાંથી કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને હવે અહીંથી મુલાકાત પતાવીને આગળ જઈએ છીએ. હવે ટોપ ઉપર જવાનું છે, એકદમ ટોપ ઉપર સર કરવા જવાનું છે. ને દોસ્તો ફરી પાછું પેલા રસ્તે આવી ગયા છીએ અને રસ્તે આવીને આગળ વધી રહ્યા છીએ. દોસ્તો મિત્રો કેટલું ધુમ્મસ છે. મને એવું લાગે છે કે જેમ જેમ સમય પસાર થાય છે ને એમ ધુમ્મસ વધતું જાય છે. અને આ બાજુ છે ને મારી ડાબી બાજુ હું કેમેરો ફેરવું ને ત્યાં ઝાડ આવ્યા છે, પણ એટલા ઘણું જંગલ ટાઈપના ઝાડ નથી. અમુક અમુક જગ્યાએ ઝાડ છે. અને અહીંયા વરસાદ કેટલો પડતો હશે જુઓ, ઝાડના થડમાં પણ પેલું શેવાળ બાજી ગયો છે. એટલે અહીંયા મોઇશ્ચરનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ વધારે હશે. મારા ફ્રેન્ડ લોકો ખાસા આગળ નીકળી ગયા છે, હું કેમેરાના ચક્કરમાં પાછળ રહી ગયો છું. તો ચાલો એની સાથે થોડું તાલમેલ કરી લઈએ. અહીંયા જુઓ દોસ્તો, ધુમ્મસ અને જંગલ બંનેની ઘનતા વધી ગઈ એવું લાગે છે. ઝાડવાનું પ્રમાણ વધી ગયું છે અને ધુમ્મસ પણ વધી ગયા છે. બંને બાજુ ઝાડવાનું પ્રમાણ વધી ગયું છે. હવે આ ઝાડવા કેટલી વાર કેટલા સમય સુધી અમારી સાથે રહીએ એની ખબર નથી. આગળ જતાં ઓછા થઈ જાય કે એની બી ખબર નથી. તો હવે આમાં ધીરે ધીરે આગળ અમે વધી રહ્યા છીએ અને નીચે છે ને થોડા થોડા કાંકરા ચાલુ થઈ ગયા છે. અને હવે જોઈએ, પથ્થરવાળો એરિયા લગભગ પૂરો થઈ ગયો છે. આગળ પથ્થર આવે કે એની ખબર નહીં, પણ નીચે તમે આગળ જોયું હશે પથ્થર હતા. અત્યારે પથ્થર નથી, નાના નાના કાંકરાવાળો એરિયા છે અને બે બાજુ હવે જંગલવાળો એરિયા છે. મિત્રો આગળનો જે સમતલ એરિયા પૂરો થઈ ગયો છે, ફરી ઢાળવાળો અને પથ્થરવાળો એરિયા આવ્યો. જો આ લોકો છે ને અહીંયા રાત રોકાણા હતા અને એનો સામાન ઉપરથી નીચે લાવવામાં છે, ઉપરથી ફેંકે છે, ગોળ 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 આવે છે. કારણ કે આ રસ્તો એવો છે ને કે સામાન સાથે ઉતરાય એવું નથી. ઉતરવું હોય તો 4 પગે ઉતરાય એવું છે. જો આ પેલો ઉતરે ને એ રીતે. અને આ લોકો અમદાવાદના છે અને આ રીતે સામાન નીચે ઉતારે છે. અહીંયા કોઈ ગુફા જેવું આવ્યું છે. અમે ચડ્યા ને એટલે તરત જ ગુફા જેવું છે. અને ગુફાની અંદર લોકો પહેલાંના જમાનામાં રહેતા હશે, પણ અત્યારના લોકોએ તો અહીંયા કચરો નાખ્યો છે. જો આ કેમેરો આડો કરીને હું તમને બતાવું છું ગુફાનો વ્યૂ. અને હવે અહીંયા પાછા પગથિયા આવ્યા છે. આ પગથિયા ઉપર ચડીને જવાનું છે. અને અહીંથી અમે જો પગથિયા ચડતા ચડતા આવ્યા, મેં બતાવ્યું નહીં કારણ કે એ હું બતાવું તો ચડી ના શકું એવી કન્ડિશન છે. અને એકદમ આમ ખડા પગથિયા છે અને ભીના પગથિયા છે, એટલે ધ્યાન રાખીને ચડવું પડે એવું છે. દોસ્તો આ રસ્તેથી અમે આવ્યા અને આ નીચે જો આ બાજુ તો ખાઈ જેવું જ છે. અને આ રીતે થોડું થોડું ચાલતા ચાલતા જવાનું છે. અને અમુક આ રીતે આખો પહાડ ચડવાનો છે ઉપર. અને આ જો ભીના છે બધા, ઉપરથી પાણી, આ જે ફોક છે ને એનું પાણી આમાં જામી જામીને નીચે આવે છે. અને અમારે આ રીતે આમ જવાનું છે. અહીંયા જુઓ નીચે પૂરી ખાઈ છે અને આગળ કશું દેખાતું નથી, એક
પગ પણ જો આમ ગયો ને એટલે અમે ગયા. અને એ જો અમારા ભાઈ ફોટો સેશન કરે છે. અહીંથી યુ ટર્ન લઈ અને પગથિયાની સહારે જો આ રીતે જવાનું છે. આ રીતે પગથિયા ચડવાના છે. દોસ્તો જો આ ચોથો કે પાંચમો ગેટ દરવાજો આવ્યો અને એકદમ સાંકડો છે અને ઉપર આવી ગયા છીએ દરવાજો ક્રોસ કરીને. જો આ રીતે હાથ મારાવા થઈ ગયા છે. 4 પગે ઉપર ચડીને આવ્યા છીએ અને ફરી પાછો સમતલ પ્રદેશ આવ્યો છે. જોઈએ હવે કેટલું સમતલ રહીએ. અને હવે થોડુંક જ બાકી રહ્યું છે, 20% જેવું બાકી છે. અને આ રીતની જ વનસ્પતિ છે. મેં તમને નીચે બતાવી હતી, નીચેથી આવી જ આવે છે. ક્યારેક ક્યારેક ઝાડવા આવે છે મોટા, બાકી આવા જ વનસ્પતિના ઝાડ આવે છે નાના નાના. મિત્રો આ અમારો પહેલો બ્રેક, થોડીક એનર્જી લેવા માટેનો, અને બ્રેક લેવા માટે બેઠા છીએ. કારણ કે અમારી જોડે જે ભાઈ છે ને એ લોકો એવું કહે છે કે ચડો ત્યારે બ્રેક નહીં લેવાનો, બ્રેક લેશો તો તમે વહેલા થાકી જશો. એટલે પહેલી વાર અમે ઊભા રહ્યા છીએ અને બહુ મજા આવી છે. મને બધા એન્જોય કરતા ઉપર ચડ્યા છીએ અને હજી થોડું ઉપર ચડવાનું બાકી છે. જ્યાં બ્રેક લીધો ને ત્યાંથી વ્યૂ જુઓ. અમારો આગળ આખો પહાડ છે ને, અહીંયા પહાડ ઉપર છે ને પથ્થર છે ને, ત્યાં ખાબોચિયા ભરાયેલા છે પાણીના, અને ધુમ્મસમાં બરાબર દેખાતું નથી. પણ અહીંયા સમતલ જગ્યા છે અને એકદમ અમે ઉપર હોય એવું લાગે, નીચેનું કશું દેખાતું નથી. અહીંયા દોસ્તો કોઈ કુંડ આવ્યો છે. હવે કુંડ પહેલાં બનાવેલો હોય કે અત્યારે બનાવેલો એ ખબર નથી, પણ જો પહેલાં બનાવ્યો હોય ને તો આ કુંડમાં લોકો પાણી સંગ્રહ કરી અને પાણી પીતા હશે અને એનો ઉપયોગ કરતા હશે. અત્યારે તો આ વરસાદી પાણી હોય એવું લાગે છે અને ખાસો લાંબો એવો છે અને પહેલાં જ બનાવ્યો એવું લાગે છે, કારણ કે નવું કન્સ્ટ્રક્શન છે નહીં. અને આગળ હજી એક મોટો કુંડ આવવાનો છે. હવે ધુમ્મસને કારણે દેખાતો નથી. ગુફાઓ પણ છે. હવે હું ગુફા મને દેખાશે ને તો હું તમને બતાવીશ. અને અહીંયા છે ને કંઈક હવન કરવાનું કે કંઈ એવું આવેલું છે, મને આંખોથી દેખાય છે. જો આ રહ્યું, અહીંયા હવનનું પેલું હોય ને એવું છે. જો આ રહ્યું, હા. અને અહીંયા કોઈએ ચૂલો સળગાવ્યો છે, રાતે કોઈ રોકાણું હશે એના માટે. અને અહીંયા કોઈ પૂજા કરવા માટે દીવો પણ મૂકેલો છે. એટલે આ જૂના જમાનામાં હવનનું ને એવું કરતા હશે. અત્યારે તો પાણી ભરેલું છે અને અહીંયા કોઈએ ચૂલો કરેલો છે અને એની અંદર ગંદકી કરેલી છે. અને આ જૂના જમાનાનો કોઈ પથ્થર હશે. અને અહીંયા છે ને જો આ બધે પથ્થરોના ખાડા કરેલા છે. એટલે અહીંયા કાંઈ ઘોડાને એવું કદાચ બાંધતા હોય, જો આ રીતે છે ને એ. મેં તમને દોસ્તો કીધું હતું ને કે એક મોટો કુંડ છે. જો આ દેખાય, થોડાક ઉપર આવ્યા ને પછી દેખાણો. અને કુંડની વચ્ચે કંઈક સ્તંભ છે. એ જો આ વાદળ ક્લિયર થશે ને મોડેકથી તો તમને હું ચોખ્ખું બતાવીશ. ત્યાં જવાનો રસ્તો પણ મળતો નથી. અને જો આ વાદળ આવી ગયા એટલે પાછો ઢંકાઈ ગયો કુંડ. અને ખાસો એવો મોટો છે. અને અમે અહીંથી આવ્યા અને આમ હજી જવાનું છે. હજી અહીંયા છે ને આ મેં વિડીયો જોયો હતો યુટ્યુબમાં, અહીંયા આજુબાજુમાં મોટી મોટી ગુફાઓ છે. હવે એ ધુમ્મસને કારણે દેખાતી નથી. અને ઉપર આ રીતે હજી ચડવાનું આવ્યું છે. ઉપર ચડીએ છીએ દોસ્તો. અહીંયા ખબર નહીં સાઉન્ડ જતો રહ્યો, એટલે સાઉન્ડ રેકોર્ડ ના થયો. એટલે હું તમને એવું કહેવા માગતો હતો ત્યારે કે અત્યારે હું એકલો છું. મારા બધા સાથીઓ આગળ નીકળી ગયા છે. અહીંયાને માથે ઉપર જુઓ, આખું ભીનું થઈ ગયું ને, એ આ જે ધુમ્મસ છે ને એના બૂંદ પડીને આખું માથું ભીનું થઈ ગયું છે. અત્યારે હું એકલો છું ને તમારો સહારો છે ને ધુમ્મસનો સહારો છે, બસ. દોસ્તો અમે ટોપ ઉપર આવી ગયા છીએ અને આ ટોપ ઉપર પરશુરામ ભગવાનનું મંદિર તમારી સામે દેખાય છે. એની અહીંયા ધજા પતાકા ફરકે છે. અને અમારી પહેલાં છે ને એક ગ્રુપ છે, એ નાસિકનું ગ્રુપ છે. મેં એની સાથે વાત કરી તો એ નાસિકના છોકરાઓ છે. અને આજુબાજુનું તમને વ્યૂ આપું તો કશું દેખાતું નથી, નકરું ધુમ્મસ છે. જો ધુમ્મસ ના હોત ને તો વ્યૂ જબરજસ્ત આવત. અને અહીંયા છે ને મેં તમને આગળ કીધું ને કે આ જે બૂંદ છે ને ધુમ્મસના, એમાંથી પ્રકાશ જેટલો પરિવર્તન થાય છે ને એ આંખો બરાબર ખુલતી નથી. આમ આંખોમાં રિફ્લેક્શન આવે છે. અને હવે અમારી સાથે ચા બનાવવાનું લઈ આવ્યા છીએ. અને જુઓ આગળ કશું દેખાતું નથી, તો ચા બનાવીએ હવે. અમે અમારી સાથે બ્યુટેન સ્ટવ લઈ આવ્યા છીએ અને જો દૂધ મૂકી દીધું છે. લાખાણીભાઈ ને અશ્વિનભાઈ ચા બનાવી રહ્યા છીએ. અને ઉપર આવીને ચા બનાવવો એક મજાની વાત છે. તો ટોપ ઉપર અત્યારે છીએ સાલેર ફોર્ટના અને ચા બનાવવાનું
અમે ચાલુ કરી દીધું છે. અમારું જે બીજું ગ્રુપ છે ને, મેં તમને કીધું નાસિકથી આવ્યું, એ લોકોએ અહીંયા મેગી બનાવી. એટલે આ એક પ્રકારનું એડવેન્ચર છે. લોકો અહીંયા આવીને કંઈક ને કંઈક બનાવી અને મોજ કરે છે. અમે પણ મોજ કરી રહ્યા છીએ દોસ્તો. દોસ્તો, આ જે સાલ્હેર પર્વત છે ને, એની ઉપરની નાનકડી પીક જ છે. એટલે નાનકડી પીક ઉપર જ અમે અત્યારે છીએ. મંદિરની જેટલી સાઈઝ છે ને એટલી જ પીક છે પહોળી, અને લંબાઈમાં થોડીક હશે. તો જુઓ, આ પીકથી સીધું આ બાજુ ખાઈ જ છે, અને સીધું નીચે જવાય એવી રીતે ખાય છે, ઉતરાય એવું છે નહીં. અને અહીંયા બાજુમાં બી એક બીજો પહાડ છે. અને આ બાજુમાં તો અમે અહીંથી આવેલા, અને મંદિરની પાછળનું તમને થોડુંક બતાવું ને, તો મંદિરની પાછળ છે ને ટોટલી ખાય છે. મંદિર અહીંયા મંદિર કેવી રીતે ઉપર બનાવ્યું ને, એક અજાયબી છે દોસ્તો. જો આ પાછળનો ભાગ આ રીતનો છે, કેવી રીતે બનાવ્યું ને પાછળ, એ જ અજાયબી છે. અને આ મંદિરનો વ્યૂ તમને આપું, જો આખો આ રીતનું અંદર મંદિર છે પરશુરામ ભગવાનનું. અને અહીંયા ઉપર એક બનાવ્યું, મેં તમને આગળ કીધું ને, એક અજાયબી છે. કારણ કે અહીંયા પથ્થરો કેવી રીતે લઈ આવવા, એ જ એક ખૂબી છે. અને આ ફરતી બાજુ, આ બાજુમાં પીક છે પણ ધુમ્મસને લીધે દેખાતી નથી. જુઓ દોસ્તો, હા મેં પેલા દેખાય ને ત્યાં અમે હતા, ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અમુક લોકો ચડે છે ને અમે ઉતરીએ છીએ. જે એટલી પીક ઉપર ગયા, ટોપ પીક, પરશુરામ ભગવાનનું ત્યાં મંદિર છે, મેં તમને બતાવ્યું એ. અને હવે ઉતરવાનું ચાલુ કરીએ છીએ. અને આ રીતે ઉતરતા ઉતરતા ધીરે ધીરે જઈએ છીએ. ગ્રુપ એક આવે છે અને હવે ઉતરીએ છીએ. જુઓ દોસ્તો, આ પેલું મેં સ્ટીક છે ને, ત્યાંથી નીચે ઉતર્યા છીએ આ રસ્તે. અને આ રસ્તે આગળ જઈએ છીએ. જો લાખાણી સાહેબ ઉતરે છે, અને મેં તમને નીચે બતાવ્યું ને દ્રશ્ય, ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે, અને ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. જો મેં તમને પેલી ગુફાઓને કીધું હતું ને, અહીંથી હું આ ગુફા બતાવું કે એ પેલી રહી, આ જે ને એ ગુફા છે. 3 ગુફા છે, પણ લોકો એવું કહેતા હતા કે અહીંયા ગંદકી એવી છે ને, જવાય એવું નથી. અને આ કુંડની નજીક છે. અને આ રીતે હવે અમારા એક ભાઈ તો નીચે ખાસા ઉતરી ગયા. થોડુંક જ છે, પછી સમતલ જગ્યા આવશે ને પછી ફરીથી ઉતરવાનું આવશે. અહીંથી નીચે ખાય સીધી. અને આ ચોથો દરવાજો તમને બતાવ્યો હતો ને ચડતા ત્યારે, એ અને એકદમ સ્ટીપ ચડ્યા હતા અમે, અને એમાં સ્ટીપ ઉતરવાનું છે 4 પગે. અહીંથી ઉતરવાનું છે. હવે વિઝન થોડુંક ક્લિયર થયું, અને સલહાર નીચે દેખાવા માંડ્યું, નીચે તળાવ દેખાવા માંડ્યું, અને જોવા વાદળ. એ ધીરે ધીરે પાછા આ બાજુ આવશે ને તો પાછો વ્યૂ પેલો થઈ જશે. હવે નીચે જે હાર્ડ પાર્ટ હતો એ તો ઉતરી લીધો છે. હવે ધીરે ધીરે ઉતરવાનું ફરી ચાલુ કરીએ. જો દોસ્તો, આ ઉપરથી નાના નાના ઝરણા આવે ને, સવારે આ કંઈ દેખાતું નહોતું, અત્યારે જુઓ ક્લિયર દેખાય છે. મસ્ત વ્યૂ છે. આટલું ચડીને અમે નીચે ઉતરી ગયા, ખબર ના પડી. જો મારી પાછળ જે ફોર્ટ દેખાય છે ને, પેલો માઉન્ટેન, એ અમે આખી પીક ચડીને નીચે આવી ગયા છીએ. અને અહીંયા મારી પાછળ જે દુકાન છે ને, ત્યાં નાસ્તા કરવા બેસવાના છીએ. તો આજનો બ્લોગ અહીંયા સુધી. આશા કરીશ કે મારો ટ્રેકિંગનો બ્લોગ તમને ગમ્યો હશે. જો મારો ટ્રેકિંગનો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.